બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પાલનપુરમાં ધણિયાજા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે 100 થી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિના પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવે છે। બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ ઠપ્પ થઈ ગયો। રોષે ભરાયેલા વેપારીઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તો રોકી ઉગ્ર આંદોલન કરશે। लगभग 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે। પછી એક બીજો રસ્તો છે ધન્યાણા ચોકડી રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે, તે રસ્તો પૂરો બ્લોક છે। એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી। હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે, હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત। શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી, ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય, નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એ એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે। અહીંયા રોડ ઉપર માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ખાડી ખચ્યા અને ખૂબ ભય અને જમીન જો ત્યાં ચારી ખોદી લે ત્યાં કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની પ્લે લાગે અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી છે અને આ હેરાનગતિને ઝડપી કરી રસ્તો પાલનપુર ઉજીનો ધન્યાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી મોગ છે।